આવીશ તેમાં પણ નોટિસ આની બાજુમાં બીજું એક બિલ તેમાં પણ નોટિસ આપણો પરિચય? હું આમ આદમી પાર્ટી બાપુનગરનો કાર્યકર્તા છું અને અત્યારે સમાજ સેવા કરતો રહું છું અને મને લગભગ 3 દિવસથી આ ખબર પડી હતી એટલે અમે 4 દિવસથી સલંગ આ કામમાં પડ્યા છે. આ છે અહીંયાની જે લોકોની અરજીઓ છે એ બધી. વિશાલભાઈ, આજ રોજ લાઇટ બિલ ભરવા બાબતે અહીંયા સ્થાનિક પબ્લિક છે એ ભેગી છે, શું છે સમગ્ર? મેન મુદ્દો એ છે કે આ જે વિસ્તાર લાગે છે બાપુનગરની હદમાં આવે છે. ખોડિયાલનગર સુખરામ કોમ્પ્લેક્સની બાજુમાં આવે છે. ઓફિસ લગભગ 15 વર્ષ જૂની ઓફિસ છે અને બાપુનગરના લગભગ 4000 કસ્ટમરો આની સાથે જોડાયેલા છે જે અહીંયા દર મહિને લાઇટ બિલ ભરવા આવે છે અને બધાને દર મહિને ભરાતું હતું, નો ડાઉટ. પણ આ જનવરીના જે માસમાં જે લાઇટ બિલમાં થયું છે એમાં આ લોકોએ પેમેન્ટ તો લીધું છે અને લોકોને સ્લીપ બી આપી છે, લેકિન સ્લીપ લીધા પછી એમાં સ્લીપમાં લખેલું છે અંડર પ્રોસેસ, એટલે આ લોકોએ પેમેન્ટ આગળ ટોરેન્ટમાં જમા નથી કરાવી. એટલે લોકોના અત્યારે જે 4 મહિનાના પ્લસ થઈને નોટિસ વાળા બિલ આવ્યા છે. આગળ તમારી શું કાર્યવાહી છે? અમારી કાર્યવાહી એવી છે કે અત્યારે પીઆઈ સાહેબ જોડે અમે 3 દિવસ પહેલા અરજી કરેલી છે. આ અરજીની કોપી અમારી પાસે છે. અમે 3 દિવસ પહેલા અરજી કરેલી છે, લેકિન પીઆઈ સાહેબે અત્યારે 3 દિવસ સુધી કઈ કાર્યવાહી કરી નથી અને અમે વારંવાર કહી રહ્યા છે સાહેબ પાકી અરજી કરો, પાકી એફઆઈઆર એમની સામે કરો, કેમ કે આ નાનું મોટું ગુનો નથી. અત્યારે લગભગ 700 લોકોનું તો નામ મારી પાસે છે, હજુ તો લોકો પાસે લાઇટ બિલ પહોંચ્યા નથી. 2 દિવસ 4 દિવસમાં લાઇટ બિલ પહોંચે એટલે સંખ્યા લગભગ 2000 સુધી બી પહોંચી શકે. એક બિલ 3000 નું બી માની લઈએ તો લગભગ 1 કરોડ સુધીનું ઘોટાળો છે. એ નાની મોટી અમાઉન્ટ નથી અને ગરીબ લોકોની અમાઉન્ટ છે જે રોજનું કમાતા હોય, રોજનું ખાતા હોય. તો 1 કરોડની અમાઉન્ટ બહુ મોટી છે. એટલે સાહેબને એક જ વિનંતી છે કે વહેલાથી વહેલા એમને એફઆઈઆર ફાડો અને અપરાધીને પકડો અને લોકોના અમાઉન્ટ પાછા અપાવો. ટોરેન્ટ પાવર તરીકે તમે અરજી કરી તો એ લોકો શું તમને જવાબ આપે? ટોરેન્ટ પાવર આપણી જવાબદારીથી મુક્ત થઈ રહ્યા છે, લેકિન એ એમની જ જવાબદારી આવે છે. અગર એમના નામથી અગર કોઈ સેન્ટર ચાલતું હોય અને વર્ષોથી ચાલે છે, એવું નહીં કે એક દિવસનું ચાલે છે, લગભગ 15 થી 20 વર્ષનું સેન્ટર ચાલી રહ્યું છે અને ટોરેન્ટ પાવર વાળાએ અગર બંધ કરી દીધું, એ લોકો કહે છે 6 મહિના પહેલા અમે પેપરમાં જાહેર કરીને અમારું કોઈ સેન્ટર નહીં એમ કહી દીધું છે, તો તમારી એથી કે તમે ચકાસણી કરો કે 6 મહિનાથી અહીંયા પેમેન્ટ કઈ રીતે લેવાતું હતું, તો એ ટોરેન્ટ પાવરની જવાબદારી આવે છે સર. આપણો પરિચય? હું સિદ્ધિ ભાવસર, અમદાવાદ શહેર મહિલા પ્રમુખ આમ આદમી પાર્ટી. આજે એક અહીંયા ખોડિયારનગર હાઈવે પાસે જે જનતા પાસે જે અત્યારે હાલમાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, જે સરકાર મોટી મોટી વાતો કરી રહી છે, જે સરકાર કહેવાય કે બેનરોબાજી કરી રહી છે, આજે એ જ સરકારે એક જનતાની અગાડી ભ્રષ્ટાચાર મોટો ખુલ્લો પાડ્યો છે એમનો કે અહીંયા એક ટોરેન્ટ પાવરની ઓફિસ હતી અને ટોરેન્ટ પાવરની ઓફિસે 4 મહિના એટલે કે 2 લાઇટ બિલ ભેગા થઈને નોટિસ આવી છે. ત્યારે એ જ લાઇટ બિલ અહીંની જનતાએ ભરી દીધા છે, છતાં બી જો એવી નોટિસો આવતી હોય બાકી બિલની તો આ બહુ મોટું કૌભાંડ છે. આની પાછળ તાત્કાલિક આ સરકારે તાત્કાલિક આ જે તે માલિક હશે તેની તાત્કાલિક શોધખોળ કરવી જોઈએ, એફઆઈઆર લેવી જોઈએ. પણ હજુ પોલીસ તંત્ર સૂતું હોય ક્યાંક એવું લાગી રહ્યું છે. જે અમે અહીંના સ્થાનિક પોલીસ, આ બાપુનગર વિસ્તાર લાગે છે, અમે બાપુનગર પીઆઈ શ્રીને કહીએ છીએ કે સ્થાનિક મુલાકાત તમારે આજે લેવી પડશે અને આ સ્થળ પર એફઆઈઆર નોંધવી પડશે. આ અમારી લાગણી અને માંગણી છે. એ એમ કે છે કે 6 મહિનાથી મેં પેપરમાં આપી દીધું. પેપરમાં આલ્યું હોય તો કોઈએ તો વાંચ્યું હોય ને કે 6 મહિનાથી એને પેપરમાં આલ્યું હોય, એવું તો કોઈ સપૂત એ બતાવતું નહીં પેપરમાં આલ્યું હોય એવું. તો એને ખબર પડી જાય. આજુબાજુ કોઈ કેટલી પબ્લિક એવી પાછી જાય છે કે પેપરમાં આલ્યું, તો પેપરમાં આપ્યું તો પેપર તો બતાવે ને એ માણસ કે હું આ પેપરમાં મેં આપી દીધું છે. મીડિયા વાળાના અમે પેપર બતાવો ને અમારા પૈસા પાછા આપો. અમે ગરીબ લોકો છે ત્યાંથી પૂરું કરીએ. અમારે આ બધું ક્યાંથી લાઈને અમારે શેર લાઈન શેર કહીએ, અમે ઝુંપડપટ્ટીમાં રહીએ. આવા કેટલા ને એને ખાડા કરી નાખ્યા છે. એને અમારા પૈસા જોઈએ, બસ પાછા પૈસા. બિલ અમે ક્યાંથી લાઈન ભરીએ? અમે મહિને ચોર છે, ચોર બાબા દાદાના તાતનને 4000 બિલ બતાવે. અમે તો છાપરામાં અમારા ઘરે ટીવી નહીં, ફ્રીજ નહીં, ઘરઘંટી નહીં, કશું નહીં, તો અમારે 3000 બિલ ઉતાર્યું. કઈ રીતે એને 3000 બિલ ઉતાર્યું? તો હવે પોઈન્ટ તો જોતો હશે ને, પોઈન્ટ વાળો એમને એમ લખી કાઢે છે કે આટલા બિલ છે એવું. એને બોલાવો, અમારી સામે બોલાવો, ફરીથી અમારે મીટર ચકાસો કે કેટલા પોઈન્ટ લાઇટ બિલ ભર્યું છે એવું. એમને એમ 3000 લખી કાઢ્યું. અને બિલમાં ગયા મહિને મેં 700 રૂપિયા બિલ ભર્યું છે. મેં 2 મહિનાનું ભેગું બિલ આવે છે, તો આ મહિને ક્યાંથી 5000 બિલ આવી ગયું અમારું? એ પહેલા અમારા પૈસા પાછા અપાવો અમને. દિવસમાં લોકો પાસે લાઇટ બિલ હજુ આવશે તો આ સંખ્યા લગભગ 1000 પ્લસ જાય એની આશંકા છે આપણને. તો આપણે હવે પીઆઈ સાહેબને
મોબાઈલ તો ભરો ને સાહેબ આવી ખબર ન હોય ને આ ઓફિસ આયા